હાલો હાલો માર્તાંડ ભાઈ બોલો માર્તાંડ ભાઈ ભાઉ બોલું હું બોલો ને બહુ મોટી કંપની અત્યારે બહાર પડી છે તમને કઈ ખબર દવાની અલ્યા ભાઈ તેલ લેવા જઈ તમે દવા હજુ હવાનો માવો હશે ખાધો ને તમે દવાઈ જાણો હવે સાંભળો તો ખરો મોટા ભાઈ અત્યારે કંપની નું નામ છે લુલુ કંપની આ આવી છે લંડન માંથી તમારી તમે શું વાવ્યું છે ખેતરમાં મેં હજુ વાવવાનું બાકી હે આજે જે વાવો ઈ તમારે દવા લેવી હોય તો લુલુ કંપની માં લેજો બાકી એકેય કંપની માં લેતા નહીં ભૂંગા માવો ખાવાના પૈસા નહીં તમે કંપનીમાં દવા લેવી પૈસા તો આપનો મેળ કેવાય ગમે ત્યાંથી લઈને લુલુ કંપની માં દવા લેજો હું લુલુ કંપની હજુ હવાનું હતો માવો ખાધો તમે ઘડીક મેં ફોન માવો નથી સવા દેતા તમે ખાવા દેતા લો હરખો આપા માવો ખાઈ લો પણ એમ કઉ છું દવા લેજો પણ લુલુ કંપની માં લેજો નથી મારે તારી કંપની લુલુ કંપની દવા લેવી મોટા ભાઈ દવા સારી આવશે એમ કહું શું દવા કઈ દવા હે દવાનું નામ છે મોનોકોટો કઈ નહીં મોનોકોટો એક જ જડી મોનોકોટો બેસ્ટ માં બેસ્ટ ઇન્ડિયામાં છે દવા તમારે દો મોનોકોટો પી પીને જ માણસ મરે તમે દવા જ મરે છે ના એ તો બીજી આલતુ ફાલતુ કંપની હોય આ દવા પીવાથી કઈ માણસ ને ના થાય તમે આમ કઈ તમે કઈ વાયુ હોય ને શું અંદાજે એરડા વાયા છે ને તો તમારે જીવાત મારવામાં બહુ બેસ્ટ દવા છે જીવાત નહીં તમે અમને મારી નાખો મોકલાય તું બે ત્રણ બાટલા એટલે પી લો હવાનો માવો ન ખાધો જો અત્યારે ખાધો मारो हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है फोन આવે મારે પસાનો ફોન આવે પણ અમારો આ બહુ મોટી કંપની છે ફેમસ કંપની છે છોકરાના મોઢા ઉપર લુલુ કંપની છે લુલુ ના કરશો તમે આમ પ્રેમથી બોલો લુલુ કંપની તું હમણાં મારે કઈ ગીત ગાશે લુલુ વાળા મોટા ભાઈ થોડાક આમ પ્રેમના શબ્દો નાખો પ્રેમના બેંક ઠોક ના એક તો અહીંયા માવા ખાવાના પૈસા નહીં તમે આ મોનો કોટો વેસો ખેતરમાં કઈ વળતું જ નથી ખેતરમાં કેમ તમે ખેતી નહીં હરખી કરતા कौन है ये लोग कहां से आते हैं તાવ દો ખેતી સરખી કરવી તો થાતું તો કઈ ઘસે જ તેમ જીવો શું લેવા તો ખેતીમાં તો તેમ જીવો ખેતીમાં જીવી પણ ખેતીમાં જે કમાણી આવે ને એ બધી માવા ખાવામાં વહી જાય બોલશે કે એમના પાસે 100 વીઘા જમીન છે એ બધા કરતા વધારે દવા લેવામાં આવે છે એટલે મેં તમને મોટા ભાઈ ફોન કર્યો તમારે 100 વીઘામાં 100 મણ થતું છે એના બદલે 1.5 મણ થશે સમજ્યા મારી વાત છે નહીં આ બધા ખોટું બોલતા છે તમારા ગામ મારી 100 વીઘા હતી ઉડી ને જઈ તો તમારા બાપા વેચી મારી મારા છોકરા વેચી મારી બધી તમારા લગ્ન થઈ ગયા છે હા તમારા છોકરાને તેમ કઈ સમજાયો ને બેટા જમીન નો વેચાય જમીન તો સોનાનો ભાગ કહેવાય હવે તારો ડોવો હું રાતે સૂતો તો બરોબર અને મને સહી કરતા આવડે નહીં ભણશો અમારા જમાનામાં ત્યાં પૈસા હતા મોટા ભાઈ એવું હતું હા બરોબર ખરા હા બોલો હાલો હું રાતે સૂતો તો સાનો માનો આવ્યો મારી પાસે હા મારો અંગૂઠો લઈને જમીન બધી 20 મારી હોય 100 વીઘા मजा आया નકરો અંગૂઠો લઈને બિચારો और मैं ये जो मजा है અંગૂઠો हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ અંગૂઠો પાછો જોડ્યો કે નહીં તારો ડો અંગૂઠો કાગળ મારો માર્યો ખાલી એમ બોલો ને મેં કીધું આ છોકરો કેવો કે બાપનો અંગૂઠો કાપીને લઈ ગયો બાપનો અંગૂઠો છોકરા નો કાપે પણ જમીન હોય 100 વીઘા વેચી મારી 100 માંથી 5 વીઘા નહીં પડી હોય તું એમ કે મોનો કોટો મોકલાય તું મને માવો નહીં ખાવા દે મોકલાઈ દે મોનો કોટો મોકલાય મોનો કોટો મફતમાં થોડો મળે
દાદા 700 રૂપિયાનું બોટલ આવે, 700 રૂપિયા મોકલાય દો, મોનો કોટો મોકલાય દો. મરવું હોય તો મરો, હવે તમારી પાસે જમીન છે નહીં. मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है તો જીવીને શું કરશો તમે? તમારા બાપાએ તમારા હાટુ થઈને 100 વીઘા જમીન કરી, તમારો છોકરો તમારો અંગૂઠો સાનમાના મારી ગયો તો તમને એટલી બુદ્ધિ નો આલી કે મારો છોકરો મારો અંગૂઠો લઈને વેચી મારી જમીન. કદાચ છોકરો ક્યાં છે? દુબઈમાં. દુબઈમાં શું કરે છે? એસ રખડે મોજ. એવું તો એમને કે અહીંયા દુબઈમાં એકાદા 2 ઓર્ડર દેવરાવનો ઓલા હબીબી પાસેથી. લુલુ કંપની એ મેં જે લુલુ કંપની મુઈ ફોન ડોપા માવો ન ખાવો જતો એક તો 100 વીઘા વેચી મારી છોકરા એને 50 ઠોકો. તમે હવે લુલુ કંપની મોનો કોટો મુઈ. તમે દાદા મને થોડાક હોશિયાર લાગે, આમાં લુલુ કંપની તમારે જોડાવું છે? ટાંગો તારા બાપાનો જોડાય અત્યારે. એમ કરો, હું તમને એક બોટલ ઉપર 50 રૂપિયાનું કમિશન દઈ દઈશ, તમારે માવાનું થઈ જશે. એક બોટલ ગામમાં વેચાવરાવ લુલુ કંપનીની અને 50 રૂપિયા કમિશન, બરોબર? અરે મારે તારું 1 રૂપિયો કમિશન ને જોવું ડોપા. તું જો ગામમાં કોઈને ફોન કર્યો હે કે મને કર્યો કોઈ થાળ બતાવી દે તને નીચના પેટના. તું હવે મને ફોન ન કરતો તું હવે. માર્તંડભાઈ સાંભળો મારી વાત તમે. એટલે લેવાઈ ગયો માર્તનભાઈ, ફોન ન કરતો તું મને આજથી. માર્તંડભાઈ મારી લુલુ કંપની બેસ્ટ કંપની કેમ સમજતા નથી? એટલે લેવાઈ તે લુલુ કંપની હવે આજથી. આગળ થોડુંક કમિશન તમારું વધારી દે. મૂળ મારે આ લુલુ કંપની એક દવા થોડીક વેચાઈ નાખો તમારા ગામમાં. તમારા ગામમાં જમીન વાળા બહુ માણસ વધારે છે. અરે કોઈ જમીન નથી વેચી મેં એમાં બધા છોકરા ભાઈ મૂકતું ફોન હવે કરતો નહીં આમાં ફોન હવે. એક ઓર્ડર તો દેવરાવો દાદા. અરે કઈ હોટે દેવો તને. તમે લુલુ કંપનીને ડૂબાડશો કાતો? તેલ લેવા જઈ લુલુ કંપની કરતો નહીં ફોન. कौन है ये लोग? દાદા તો ખીજાઈ कहाँ से ગયા. आते हैं ये? કરતો નહીં ફોન કોઈ દિયામાં. મારી વાત સાંભળો માર્તંડભાઈ. તેલ લેવા ગયા માર્તનભાઈ, ફોન બોન કરતો જ નહીં મારામાં. હું ફોન તું મને ફોન મૂકતો નહીં આવડતું. તમને ફોન ન મૂકતા એ તો સારામાં સારું કહેવાય દાદા. તો તમે ફોન શું લેવા રાખો? આમ આગો જઈને નાખી દો કે નહીં? સારું માવો ખાઈ લો માવો. બોલો મોનો કોટો મોકલાવાનો છે? તું બી મોકલાવી દો. 700 ઓલા ગૂગલ પે કરી નાખો. એ તું પી અને તું મરી જા, બાકી મને નો તું ફોન કરતો હવે. માર્તંડભાઈ છે. સારું હાલો ગુડ લક દાદા. ટાંગાનું ગુડલક. માવો કવતી ગયો તમારો? મૂક. હા મૂકી દો હાલો. ટાટા. હવે હું હે